હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય માં મુગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. અને અત્યારમાં જો સવારમાં મારા મમ્મી બનાવે છે રોટલી રસોડામાં. બની ગઈ મમ્મી રોટલી? રોટલી બની ગઈ છે. ના ભાઈ તો હજી હોતા છે. ઉઠ હવે, આ હું તો જોઈ ગઈશ. એ ઉઠ, આ ભાઈનો છે ને આજે બર્થડે છે. એ ઉઠ ઉઠ, હેપી બર્થડે, હેપી બર્થડે. ઉઠ હવે, હાલ. ગિફ્ટ માં બાઇક દેવાની હતી. હું હા, સપનું આવ્યું છે રાતે તને. ને ગાઈસ એક છે ને બ્રશ કરે છે, હું તમને ન્યા લઈ જાઉં. જો આ બ્રશ કરે છે ગાઈસ. નંદુ કેમ મોડી ઉઠી? આજ બધે મોડા ઉઠ્યા છે કારણ કે એને બહુ આજ કામ નહોતું એટલે આપણે એને જો ફળિયું ને એવું વાળવાનું છે ને નાસ્તો બને છે. હજી તો ફ્રેશ થવાનું બાકી છે. અને આપણે જો અત્યારમાં બટેટાની ચિપ્સ વઘારી નાખી છે, એમાં ચટણી ને એવું નાખવાનું બાકી છે. તો બની જાય પછી નાસ્તો કરવો છે. નાસ્તો કરીને પછી મળી પાછા બધાને. ગાઈસ નંદુ પ્રવાસમાં ગઈ હતી, ભગોડા બગદાણા ચોટીલા ગઈ હતી. હા નો તો બગદાણા ચોટીલા કોટડા રાજપરા. તો હે નંદુ દોરો લઈ આવી છે. ક્યાંથી લઈ આવી નંદુ ઈ દોરો? ભગોડા થી. આ જો મયુર માટે લઈ આવી છે. આપણને બાંધી દીધો છે. તને બાંધી દીધો? જલ્દી કર નાનું. તો બાંધી દે આને પણ. ऐसे रखो गिफ्ट ले आई है। શું લઈ આવી નંદુ? કાર્ડ બનાવ્યું છે. કાર્ડ મસ્ત મસ્ત હે નંદુ એપ તો ખરી કાર્ડ બનાવ્યું તો લાવ. रुको मैं लेकर आती हूँ. બતા કઈસ જો આજ બર્થડે છે ને યોગેશ નો, તો એ કાર્ડ બનાવ્યું નંદુએ. ઘણું બધું હોય ને. આ તો પ્લાસ્ટિક જેવું. એ પ્લાસ્ટિક નું બનાવ્યું તો પ્લાસ્ટિક જેવું છે ને. હેપી બર્થડે. શું લખ્યું ભાઈ તો એલામાં? મને ક્યાં ઇંગ્લિશ આવડે? એલાથી ઇંગ્લિશ. HAPPY હેપી. હેપી. BIRTHDAY બર્થડે. YOGESS. નંદુ હે લઈ આવી છે જો. બાપા સીતારામ છે આ સાઈડ, અને આ સાઈડ ચાઉન માં છે. જો કિચન છે, આવું મસ્ત મજાનું છે. નંદુ બધાય માટે હે ને કઈ કઈ ગિફ્ટ લઈ આવી છે, નાની મોટી નાની મોટી. હાલ બતાવ તો ખરી હવે. મમ્મી સરસ છે. મમ્મી મમ્મી જો તમારા માટે ભગવાન છે કા સીતારામ નો દર્શન ચાલે છે. મમ્મી માટે લઈ આવી જો બંગડી. સરસ બંગડી છે હો, જોવા દે. દેખો ગાઈસ કેવી સરસ મજાની બંગડી લઈ આવી નંદુ. હવે મને મારું તો આપો, હવે મને મારું તો આપો. મોટી છે. શું છે આપો મને જલ્દી કરો, ઇંતજાર નહીં હોય. બ્રેસલેટ મારા માટે દેખો. તારે શું કરું ભાઈ? બતાવ તો મયુર હરખું બતાવ તો. બીજું જો મમ્મી બહુ મસ્ત છે. બીજું શું છે? આ માળા કોના માટે લાવી નંદુ? દાદી માટે. એક દાદી માટે, એક નાની માટે. એક આપણા દાદીની છે અને એક આ નાની માટે લીધી છે. જો બે માળા લઈ આવી નંદુ. નંદુ છે ને બધા માટે લઈ આવે. જો કેવી સરસ મજાની માળા હે, જોઈ શકો છો તમે. બધા લઈ આવું બધા માટે. મારા માટે બ્રેસલેટ ક્યાં આવી ગયું? બ્રેસલેટ ક્યાં આવી ગયું? આ લઈ ગયું કે નહીં? માતાજી મારે તો આ રહ્યું જો, આ અંદર નાખી દીધું પાછું. આમ દેખો ગાઈસ અસલ છે, પાંડા વાળું. સાળંગપુર થી લીધું. હું પણ ક્યારેક જ પહેરું, પછી નથી. સાળંગપુર થી લીધું. સાળંગપુર થી લીધું. હું પણ ક્યારેક જ પહેરું નંદુ, નકો બહુ પહેરતી નથી. કોઈના માથામાં જ નહીં આવે. આવી જ ખોલવા વાળી છે. નો ખુલે. ખોલવાની હોય. આમાં તો ખબર નથી પડતી. ગાઈસ નંદુ એ બધાને ગિફ્ટ આપી દીધી છે અને આપણે એના માટે લઈ આવ્યા છીએ કારણ કે એનો એને બર્થડે હતો 22 હતો ને, 22 સેકન્ડ બર્થડે હતો ને, એટલે આપણે એના માટે ગિફ્ટ લીધી પણ અહીંયા નહોતી એટલે એને અત્યારે આવી એટલે દઈ દઈ. અને આપણે ચોટીલા ગયા હતા ત્યાંથી એના માટે મારા મમ્મી ઢીંગલી લઈ આવ્યા છે મસ્ત મજાની. તમને બતાવું છો આ ઢીંગલી મારા મમ્મી લઈ આવ્યા છે નંદુ માટે. કેવી છે નંદુ? મારા જેવી છે. લે તું કઈ ઢીંગલી જેવી છો? ઢીંગો લાગસ મોટો. જો આ ઢીંગલી મારા મમ્મી લઈ આવે એના માટે. ને મેં જો એના માટે બંગડી લીધી છે આ ચોટીલાથી. હાલે નંદુ આ બંગડી
અને છે ને આ 2 રિંગ લીધી છે એના માટે જો મસ્ત મજાની આવી રિંગ લીધી છે 2. અને ગઈસ આપણે છે ને મેં મારા માટે છે ને આ વાંદરો લીધું હતું. મને છે ને એવું ટેડી બેરનું ને એવો બહુ શોખ તો ગઈસ મેં લીધું પણ છે ને અને એક આંખ ન આવી બોલો મેં ત્યારે કંઈ જોયું નહોતું અને અત્યારે ને આંખ નથી જો એક જ છે અંદર ઊંચું કરતા જો કેવો સરસ મજાનો છે જોઈ શકો છો તમે ઠેકડામાં રહ્યો એટલે બધા મારા પપ્પા અને મયુર છે ને દ્વારકા ગયા હતા દર્શન કરવા માટે તો પ્રસાદી લઈ આવ્યા છે તો જો નંદુને પ્રસાદી આપે છે મયુર જો આ છે પ્રસાદીમાં પછી આ હલવો છે આ સોન પાપડી છે અને આ કંઈક છે રોટલા જેવું મને નામ નથી આવડતું એનું આ સાટું છે અને આ છે કાદુન કોળિયા કેવું કાદુન કોળિયા મને નથી ખબર એવું છે તો જો પ્રસાદી બધા ખાય છે તો હાલો તમે પણ પ્રસાદી લેવા બધા તમને આમાંથી શું વધારે ભાવે એ કહેજો શું મયુર તમને વધારે આમાંથી શું આ પ્રસાદી કે આ હું ભાવે એવું ના હોય એટલે પ્રસાદીમાં શું વાલું આ નંદુ જો સોન પાપડી વાલી એટલે નંદુ લઈ લીધી જો સમજો આબુ મજા દે મને પ્રસાદી દે થોડી મને ભાગ પડે પ્રસાદી જીરી જીરી જ ખાવાની હોય તો હાલો ગાઈસ બધા પ્રસાદી ખાવા કારણ કે મેં આ નથી ખાધી પ્રસાદી મને આ ભાવે છે મારા વાળ હરતા નતો એલી ખરખર છે ભાઈ 10 વાગી ગયા ને અત્યારે નવરા થયા છે બધા જો અત્યારે ફ્રેશ થઈ ગયા ને હવે હેને નંદુને આજ પાછું જવાનું છે એટલે એને એનો નાસ્તો બનાવવાનો છે મમરા વખાવાનું એવું બધું છે ને અત્યારે આપણે એને ફ્રૂટ સલાડ બનાવ્યું છે આજે પાછું કારણ કે એને બધાને ફ્રૂટ સલાડ બહુ બધું ભાવે એટલે એને આપણે જો પાછું અત્યારે તૈયાર કરી નાખ્યું છે ફ્રૂટ્સ પણ કટ કરી નાખ્યા છે અને હવે એને બધું મિક્સ કરી દેવાનું છે પછી આપણે બધા પીશું અને નંદુનો નાસ્તો બનાવવાનો છે હવે આપણે જો નંદુ માટે સરસ મજાના મમરા વઘારી નાખ્યા છે કારણ કે એને ચેવડો નથી ભાવતો મમરા વઘારેલા જ ભાવે છે એટલે જો વઘારી નાખ્યા છે મમરા કા નંદુ ચેવડો નથી ભાવતો ને કા નથી ભાવતો મમરા જ ભાવે એને નંદુ બધી એની તૈયારી કરે છે દેખો ગઈ સાબુ કેટલા લીધા જો આ બધા નાવાના સાબુ જો કેટલા છે 5 તો નાવાના અને આ જો 2 બાંધા લીધા છે કપડાં ધોવાના કોલગેટ નંદુ એટલું બધું જોઈ જાય હે મોઢામાંથી બોલ ને હા બીજું શું છે આ તેલ છે બીજું શું અને નાસ્તો અને જો અહીંયા મમરા પડ્યા છે વઘારેલા એટલે જ મમરા લઈ જાવ એટલે જ લઈ જાવ ધીરે હા કોઈ દેવા નહીં આવે વાલી મીટિંગ નહીં થાય કાંઈ હા 1 મહિનાનો નાસ્તો ગઈ છે એટલે 1 મહિનામાં થઈ રહ્યા અમારે ખાવા બેઠા હોય તો 2 દિવસ ઉલાડ નાખી ચવાણું બીજું શું છે આમાં તો કપડા જ ભરે છે જો આ બેગમાં ભરવાના છે બધા કપડા હવે આમાં છે કાંઈ નથી ગઈ સર ચોકલેટ ખાવા ના પડી ને તમારી મમ્મી એને પ્રસાદી લેવાની આ લઈ જાય કે આ પ્રસાદી લે એટલે હે ને નાનો પાય ને હું ન્યુ એડ ચપ્પલ લીધા જો ગઈ સરસ છે કેટલા લીધા નંદુ કે તો ખરી પણ કેટલા લીધા 200 રૂપિયાના ગઈસ અમે છે ને 150 ની 2 જોડ આવે છે ને ઈ પહેરે છે આમ જો 200 રૂપિયાના પહેરે છે ગઈસ 11:15 થઈ ગયા છે અને એને હવે આપણે પીવાનું છે ફ્રૂટ સલાડ તો હું નંદુ બેસી ગયા છીએ જો લઈ લીધું છે ફ્રૂટ સલાડ ગ્લાસ ભરી લીધા છે અને હવે પીવાનું છે કા નંદુ હાલ લઈ લે ગ્લાસ જો હાલ જ્યુસ તો હાલો ગાઈસ બધા પીવા માટે બહુ મસ્ત બન્યું કેવું બન્યું નંદુ સાચું કે છે હા સાચું બહુ મસ્ત બહુ એટલે બહુ જ મસ્ત ગાઈસ બહુ એટલે બહુ મસ્ત બન્યું ઓલી પહેલી વખતે બનાવ્યું હતું એના કરતાં બહુ મસ્ત બન્યું છે ઓલી વખતે એને થોડુંક આમ બહુ ક્રીમી વાળું અને એને બહુ ખાટું નહોતું થયું આ વખતે બહુ ખાટું થયું કા મલાઈ આપણે વેચાતું પીને એના કરતાં બહુ મસ્ત બન્યું છે તો હાલો બધા પીવા માટે નંદુબેનને જવાનો ટાઈમ થઈ ગયો છે જો નંદુબેન થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ નંદુ તૈયાર આ જો તો કેવડો મોટો થેલો ફેરો છે ને ફેરો નંદુ નાસ્તો ભણવા જાય છે કે ફેશન શો કરવા જાય છે જો ને મારા મમ્મી બનાવે છે અહીંયા વ્હાઈટ બનાવવાની ને એટલે રૂ કાઢે છે મયુર મૂકવા જવાનો છે કાનંદુ આજ કાંઈ કામ નથી ભલે ને પપ્પા કામ વધે આવે ને એટલે કામ કરે નહીં વધારે ના ના વખત રાખો ને હાટું વાટવા
હજી 1 મહિનો સુખી રહ્યો હો વરના થાવ બાધુકડી હી આ તો બહુ પગે લાગ્યા મોટો છે તારાથી છે ખુદ પણ પગે લાગ પૂરી મને તો પગે લાગ હું તારાથી મોટી છું લાય પગે લાય એ સુખી રહ્યો હો વરના થાવ ભણી ગણી મોટા થાવ જો જાય છે નંદુ નંદુ બાય બાય હવે 1 મહિનો છે ને ફટિયાર આપી દો ગામમાં પછી જવાનું 19 તારીખ આવી જાય ઠીક અને આ જો હે ને ભરત અમારે ડોડા થેલી ભરી લીધી છે દેવા માટે આવજો બાય બાય જો નંદુને તો મયુર મૂકવા વયો ગયો છે ને આપણે હે ને મકાઈ વાઢવાની છે અને હે ને બધા આવી ગયા છે ને હવે આપણે કપડા ચેન્જ કરી નાખી અને જવા દઈ મકાઈ વાઢવા માટે તો હું તમને પછી બતાવીશ તમે મકાઈ વાઢશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધાય ગાઈસ અમે હે ને મકાઈ હે ને કાપી છી મકાઈ વાઢી છી અને હે ને 2 બોલેરા ભરવાના છે અત્યાર માટે જો બધાય વાઢી છી અને જો તમે આટલી વાઢી નાખી છે અને હજી વાઢવાની છે જો બધાય વાઢે છે આ બધાય અને મારા પપ્પાની હે ને પોળા બાંધે છે તો હાલો જલ્દી જલ્દી વાઢવા મળી ને પછી ભરવાના છે 2 બોલેરા ઉચ્ચ અંધારું થવા માંડ્યું છે અત્યારે 6 6:30 જેવું થઈ ગયું છે 7 જેવું હું જો મકાઈ વાટે હું આવી ગઈ છું રસોઈ બનાવવા માટે અને હેને 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે ને હવે રસોઈ બનાવી છે ને જો હાથ પગ ધોવાના બાકી છે આપણે વ્લોગને એન્ડ કરી નાખશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું પછી ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય